નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમે પોતાના ઘરે રોજ પૂજાપાઠ કરો છો તો તમને આ 5 વાત જરૂર ખબર હોવી જોઈએ। મિત્રો, બધા જ લોકો પોતાના દેવી દેવતાની પૂજા અર્ચના કરતા હોય અને મંદિરમાં તેના નામનો દીવો પ્રગટાવતા હોય, પણ શું આ 5 નિયમને તમે જાણો છો? જો મિત્રો તમે દરરોજ પોતાના ઘરના મંદિરમાં દીવાબત્તી કરતા હોય તો તમને આ 5 નિયમોનો ખ્યાલ જરૂર હોવો જોઈએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણશું કે તમારે પોતાના મંદિરને લગતી એવી કઈ ભૂલ કરવાની નથી, અને જે કોઈ પણ વ્યક્તિ દીવાબત્તી કરે છે તો તેને આ 5 વાત જરૂર ખબર હોવી જોઈએ। મિત્રો, આ 5 વાત એવી છે કે જો તમે શાંતિથી જાણી લેશો તો મિત્રો તમે પોતાના ઘરમાં સાક્ષાત માતા કુળદેવીનો વાસ પોતાના ઘરમાં કરી શકશો। અને જુઓ, તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના એવા આણમના બનતા હોય એમાંથી તમને છુટકારો મળી જશે। જો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે તો એ પણ સુધરી જશે। મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી રહેજો। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં પૂજાપાઠને લઈને ઘણી બધી મહત્વની જાણકારી બનાવવામાં આવી છે। મિત્રો, જો પૂજા કરતી વખતે આ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવતું નથી તો મિત્રો તમને પૂજાનું પુણ્ય ફળ તમને પ્રાપ્ત નથી થતું। એની સાથે જ તમારી પૂજા અર્ચના જે છે એ માન્ય નથી થતી। આથી મિત્રો, દેવી દેવતાઓની પૂજા કરતી વખતે તમારે આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું એ બહુ જ જરૂરી માનવામાં આવે છે। જો મિત્રો તમે કોઈ પણ પ્રકારની ભૂલ કરો છો તો મિત્રો એવું માનવામાં આવે કે તમને શુભ ફળના સ્થાને દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો, આવો આપણે હવે જાણીએ કે પૂજા કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, અને મિત્રો એવા કયા નિયમોનું પાલન કરવું જોઈએ કે જેથી કરીને તમે દેવી દેવતાઓના ક્રોધથી બચી શકો। મિત્રો, ઘણા લોકો એવા હોય કે જે દરરોજ પોતાના ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરતા હોય અને પોતાના દેવી દેવતાઓના નામનો જાપ પણ કરતા હોય, પણ શું મિત્રો તમને ખબર છે કે તમે જે પણ પૂજા અર્ચના કરો છો એના ચોક્કસ નિયમો હોય છે, અને એવું પણ વિચારતું હોવું જોઈએ કે અમારી મનોકામના પૂર્ણ જ નથી થતી। પણ મિત્રો, બધા જ લોકોના મનમાં એવા પ્રશ્ન હોય કે અમે દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ પણ તેમ છતાં અમારી જે પણ મનોકામના હોય છે એ પૂર્ણ નથી થતી। તો મિત્રો, આજે આપણે એ વિશે પણ ચર્ચા કરવાના છીએ કે જો તમે પણ રોજ પોતાના ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરો છો તો તમારે અમુક ચોક્કસ નિયમોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ, અને મિત્રો તમે અમુક નિયમોનું પાલન નથી કરતા કે જેથી કરીને તમારે દેવી દેવતાના ક્રોધનો સામનો કરવો પડી શકે। તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમે જો રોજ દીવાબત્તી ઘરના મંદિરમાં કરો છો તો તમારે આ નિયમોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ। પણ મિત્રો, એ નિયમોને જાણતા પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઈક નથી કરી તો મિત્રો એક લાઈક જરૂર કરી દેજો, અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે। મિત્રો, નિયમ એ છે કે હંમેશા ભગવાન ગણેશની સૌપ્રથમ પૂજા અર્ચના કરવી, અર્થાત મિત્રો જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો ત્યારે સૌપ્રથમ તમારે ગણપતિ મહારાજના નામનો દીવો કરવો જોઈએ અને સૌપ્રથમ એમના નામનું સ્મરણ કરવું, અને મિત્રો સાથે જ એ વાતનું ધ્યાન રાખવું કે તમારે ગણપતિ દાદાને તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ। જો તમે ગણપતિ દાદાને તુલસીના પાન અર્પણ કરો છો તો મિત્રો તમને દોષ પણ લાગી શકે છે। તેની સાથે જ મિત્રો તમારે ભગવાન શિવને ક્યારેય પણ કેતકીનું ફૂલ અર્પણ ન કરવું જોઈએ। અને મિત્રો હવે આપણે બીજા નિયમ વિશે વાત કરી લઈએ। તો મિત્રો, બીજો નિયમ અમુક લોકો છે કે અગરબત્તી પ્રગટાવતા હોય, અને મિત્રો એ અગરબત્તી જે છે એ વાંસની બનેલી હોય, તો મિત્રો તમે અગરબત્તી સળગાવો છો તો આનાથી તમને પિતૃદોષ તમને લાગી શકે છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં પૂજન વિધિમાં ક્યાંય પણ અગરબત્તીનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પણ મિત્રો બધી જ જગ્યાએ અગરબત્તીનો ઉલ્લેખ નથી, અને આથી જ આપણે ધૂપ પ્રગટાવીએ છીએ। અને મિત્રો અગરબત્તી જે રીતે બનતી હોય એ તો અત્યારના આધુનિક યુગમાં થોડુંક કેમિકલ મિક્સ કરીને અગરબત્તી બનાવવામાં આવે છે, અને તેની અંદરની જે સળી હોય તેમાં વાંસનો ઉપયોગ થતો હોય। આથી જો મિત્રો આપણે અગરબત્તીની સાથે વાંસને પણ બાળીએ છીએ તો મિત્રો આનાથી ભગવાન ખુશ નથી થતા। આથી મિત્રો અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ। આની જગ્યાએ તમારે ગુગળ અને લોબાનનો ધૂપ ભગવાનને પ્રગટાવવો જોઈએ।
આનાથી દેવી દેવતા જે છે એ જલ્દી જ પ્રસન્ન થાય અને આપણા ઘરની નકારાત્મક ઉર્જા જે હોય છે એ પણ સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો, આપણે ત્રીજા નંબરના નિયમ વિશે વાત કરીએ તો મિત્રો, જ્યારે પણ તમે દેવદેવતાને તિલક લગાવો છો તો હંમેશા અનામિકા આંગળીથી જ તમારે તિલક કરવું જોઈએ. અને સાથે જ જો મિત્રો તમે દીવો પ્રગટાવો છો તો મિત્રો, તમારે ઘીનો દીવો હોય તો એને ડાબી બાજુ રાખવો જોઈએ. અને મિત્રો, જો તમે તેલનો દીવો પ્રગટાવો છો તો તમારે એને જમણી બાજુ રાખવો જોઈએ. તેમજ મિત્રો, ઘીનો દીવો તમે જ્યારે પણ પ્રગટાવો છો તો એના માટે તમારે સફેદ રૂની વાતનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ મિત્રો, જો તમે દરરોજ દીવાબત્તી કરતા હોય તો મિત્રો, મંદિરમાં ક્યારે પણ ખંડિત દીવો પ્રગટાવવો ન જોઈએ. તેની સાથે જ મિત્રો, બીજી બાજુ જે છે એ કોઈ પણ મંદિરને લગતી સામગ્રી હોય એ તમારે ખંડિત હોય તો તેને શુભ માનવામાં આવતું નથી. આનાથી મિત્રો, તમારા ઘરમાં વાસ્તુદોષ લાગી શકે છે. તેમજ મિત્રો, પૂજા અર્ચના કરીને પછી ભગવાનને ભોગ અવશ્ય જ લગાવવો જોઈએ. અને તો તમે દેવી દેવતાને ફૂલ અર્પણ કરતા હોય તો તમારે ક્યારેય પણ વાસી ફૂલ તમારે અર્પણ ન કરવા. હંમેશા તાજા ફૂલ જ ભગવાનને ચડાવવા જોઈએ. તેની સાથે જ મિત્રો, તમારે ચોથા નિયમ વિશે આપણે વાત કરી લઈએ તો મિત્રો, પૂજા પાઠમાં પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. જો કોઈ વગર સ્નાન કરીને ફૂલ અર્પણ કરે છે તો મિત્રો, આ વસ્તુ જે છે એ પૂજામાં માન્ય નથી રખાતી. તેની સાથે જ મિત્રો, તુલસીનો છોડ હોય એને સ્નાન કર્યા વગર ક્યારેય પણ એને પાન તોડવા ન જોઈએ અને તેની દીવો પણ પ્રગટાવવો ન જોઈએ. તેમજ તેને જળ પણ અર્પણ ન કરવું જોઈએ. જો મિત્રો, તમે સ્નાન કર્યા વગર જ તમે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો, આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. આનાથી મિત્રો, તમારા પર માતા લક્ષ્મી જે છે એ ક્રોધિત થઈ શકે છે અને તમારે તેના ક્રોધનો સામનો કરવો પડી શકે. અને તમે જે કંઈ પણ પૂજા અર્ચના કરો તો એનું તમને ફળ પ્રાપ્ત નથી થતું. તેની સાથે જ મિત્રો, તમે જુઓ, તમારા ઘરનું મંદિર તમે જ્યાં રાખો છો તો ત્યાં પવિત્રતા હંમેશા રાખવી જોઈએ. કારણ કે મિત્રો, જો તમે મંદિરની જગ્યાને પવિત્ર રાખશો તેમજ એની આજુબાજુમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક વસ્તુઓ નહીં રાખો તો તમને પૂજા અર્ચના કરવાનો વિશેષ ફળ પ્રાપ્ત થશે. તેમજ મિત્રો, જો તમે મંદિરની ઉપર કોઈ પણ ભારે સામાન મૂકો છો તો તમારે ચેતી જવું કે મંદિરની ઉપર કોઈ પણ પ્રકારનો વધારાનો સામાન ન મૂકવો. જો તમે આ ભૂલ કરો તો મિત્રો, તમને દોષ લાગી શકે. તેમજ મિત્રો, આપણે પાંચમા નિયમ વિશે વાત કરી લઈએ તો મિત્રો, આપણા હિન્દુ સનાતન ધર્મમાં પંચદેવ માનવામાં આવે છે. મિત્રો, દરરોજ પૂજા કરતી વખતે આ 5 દેવોનું ધ્યાન અવશ્ય જ કરવું જોઈએ. મિત્રો, તો જ તમને પૂજા અર્ચના કરવાનું પુણ્ય મળે છે. તેમજ મિત્રો, સૂર્યદેવ, શ્રી ગણેશ, મા દુર્ગા તેમજ ભગવાન વિષ્ણુ અને તેમજ ભગવાન શિવને પંચદેવ કહેવામાં આવ્યા છે. જો મિત્રો, તમારે દરરોજ આ પંચદેવોની પૂજા જરૂર કરવી જોઈએ. આનાથી મિત્રો, તમારા ઘરમાં શાંતિ અને શુભ સમૃદ્ધિની બનેલી રહે છે. તેમજ મિત્રો, નંબર 6 વિશે વાત કરીએ તો મિત્રો, સ્નાન કર્યા વગર જ પૂજાપાઠ કરવા તેમજ દીવો પ્રગટાવો એ પણ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, અમુક લોકો એવા હોય કે જેને સ્નાન કરી આ વગર જ પૂજા અર્ચના કરવાની ટેવ હોય. આથી તેને પૂર્ણ ફળ પ્રાપ્ત નથી થતું અને તેને દોષનો સામનો કરવો પડે છે. આવું કરવું એ શુભ માનવામાં નથી આવતું. તેમજ મિત્રો, જો તમે દીવો પ્રગટાવો છો અથવા તો તમે અગરબત્તી પ્રગટાવો છો તેમજ દીવે સળગાવો છો તો એને ફૂંક મારીને તમારે ઓલવવી ન જોઈએ. એટલે કે મિત્રો, તમારે મોઢેથી ફૂંક મારીને એને ઓલવવી ન જોઈએ. તમે હાથથી ફૂંક મારીને ઓલવી શકો. તેમજ મિત્રો, તમે પોતાના ઘરના મંદિરમાં દીવાબત્તી કરી લ્યો છો તેમજ ઘંટડી વગાડીને પછી જ્યારે પણ તમે શંખની ધ્વનિ ઉત્પન્ન કરો એટલે કે તમે શંખ વગાડો તો એને સૌપ્રથમ તમારે સાફ કરીને જ શંખ વગાડવો જોઈએ. અને જ્યારે પણ તમે પાછો મંદિરમાં મૂકો ત્યારે તેને સાફ કરીને જ મૂકવો. જો મિત્રો, તમે આ નિયમનું પાલન નથી કરતા તો મિત્રો, ભગવાન વિષ્ણુ તમારાથી ક્રોધિત થઈ જશે. અને એમ જ શંખની ધ્વનિ ઉત્પન્ન કરો છો તો આ વસ્તુ બહુ જ અશુભ મનાય છે. તેની સાથે જ મિત્રો, જે ઘરમાં પણ મંદિર રાખેલું છે ત્યાં તમારે કોઈ પણ પ્રકારની નકારાત્મક વસ્તુ ન મૂકવી. તેની સાથે જ મિત્રો, તમે મંદિરમાં તમારા પૂર્વજોનો ફોટો રાખો છો તો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, મંદિરમાં પૂર્વજોના ફોટા રાખવું એ શુભ માનવામાં નથી આવતું. મિત્રો, આપણા પિતૃઓ પૂજનીય છે પણ તેનું સ્થાન મંદિરમાં નથી હોતું. બીજી કોઈ દિવાલમાં તેને રાખી શકો.
મિત્રો જ્યારે પણ પૂજા અર્ચના કરો ત્યારે તમારું મુખ પશ્ચિમ દિશા બાજુ હોવું જોઈએ અને મિત્રો ભગવાનનું મુખ ઉત્તર દિશા બાજુ હોવું જોઈએ, એટલે તમે તેને પીઠ દેખાડીને ન બેસવું. તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે એક દીવાથી બીજો દીવો પ્રગટાવો છો તો પણ તમને દોષ લાગી શકે. જ્યારે પણ તમે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો તો તમારે ક્યારે પણ બીજા દીવાથી એક દીવો પ્રગટાવવો ન જોઈએ. આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો જો તમે આ ભૂલ કરો તો તમારા ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મીનો વાસ નથી થઈ શકતો અને તમને દોષ પણ લાગી શકે છે. મિત્રો જ્યારે તમે પૂજા અર્ચના કરતા હોય તો તમારા ઘરે કોઈ સંત આવી જાય તો મિત્રો તમારે એને પ્રણામ કરીને પછી જ પૂજા અર્ચના અવશ્ય પૂરી કરવી. મિત્રો આપણે જે ઘરમાં પણ મંદિર મૂકેલું હોય તો એ જગ્યા જે છે એ સકારાત્મક અને પવિત્ર ઉર્જાના કેન્દ્રબિંદુ તરીકે ઓળખાય છે, કારણ કે તે તમારા ઘરમાં દેવી દેવતાઓને લીધે દેવી ઉર્જાનું સંચાલન કરે છે. દેવી દેવતાઓ માટે ખાસ અલગ જગ્યા એટલે કે મિત્રો પૂજા રૂમની ફાળવણી કરવી તે તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પછી મિત્રો ભલે ને તે જગ્યા નાની હોય કે મોટી, યોગ્ય જ વસ્તુ એ છે કે તમારા ઘરમાં શાંતિ, સકારાત્મક ઉર્જા લાવવામાં અને કયા પ્રકારની ઉર્જા વહેતી રહે તે નક્કી કરવામાં મહત્વની તમારી ભૂમિકા ભજવે છે. તેમજ મિત્રો મંદિરમાં તમારે મૂર્તિઓ ક્યારે એકબીજાની સામે ન રાખવી જોઈએ અને મિત્રો દેવી દેવતાના ચિત્ર અથવા તો મૂર્તિઓ ક્યારે પણ તમારે ઉત્તર અથવા તો દક્ષિણની દિવાલોની નજીક ન હોવી જોઈએ. તેમજ મિત્રો તમારા ઘરના મંદિરમાં દરવાજાની સામે મૂર્તિઓ તમારે ક્યારેય સીધી ન રાખવી. આની સાથે જ મિત્રો જ્યાં પણ તમે મંદિર મૂકેલું છે એ સ્થળે પ્રકાશની વ્યવસ્થા હંમેશા દક્ષિણ અને પૂર્વમાં હોવી જોઈએ. તેમજ મિત્રો મંદિરમાં જમીન હંમેશા સફેદ કે આછા પીળા રંગની હોવી જોઈએ, એટલે કે તમે મંદિરમાં પણ નીચે કાપડ મૂકેલું સફેદ અથવા તો પીળા રંગનું હોય તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે. પછી મિત્રો શાસ્ત્રો અનુસાર આપણા ઘરના મંદિરની જગ્યા બહુ જ ખાસ અને વિશેષ મહત્વ હોય છે. મિત્રો આમાંથી જે પણ સકારાત્મક ઉર્જા બહાર આવે છે એનાથી આપણું જે ઘર છે એ સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે અને મિત્રો પૂજાના ઘરમાંથી સૌથી વધુ સકારાત્મક ઉર્જા અસર કરતી હોય છે, જેનાથી મિત્રો ઘરના બધા જ સભ્યો અને ઘરના આશીર્વાદ જે છે એ પ્રભાવિત થતા હોય. પરંતુ મિત્રો જાણે અજાણે પૂજા ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવતું નથી કે જેથી આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને જેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને પૂજાના શુભ પ્રભાવમાં પણ ઘટાડો થવા લાગે છે. એની સીધી અસર ઘરના સભ્યો ઉપર પડતી હોય કે જેના કારણે તેમની પ્રગતિમાં બાધા આવતી હોય અને ઘરના પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ ઓછો થવા લાગે છે. તેથી નિયમો અનુસાર પૂજા ઘરમાં કેટલીક વસ્તુઓને તાત્કાલિક દૂર કરી દેવી જોઈએ, નકર તમારે અપશુકનનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો આપણે એવી હવે એ વસ્તુ વિશે જાણીએ કે તમારા મંદિરમાં એવી તો કઈ નકારાત્મક વસ્તુ રાખવી ન જોઈએ કે તો મિત્રો સળગી ગયેલી અગરબત્તીને સળીઓ તેમજ બાકસની ખાલી ડબ્બીઓ, વાસી ફૂલો તેમજ મિત્રો વાસી હાર અને પૂજા સંબંધિત અન્ય નકામી સામગ્રી તમારે મંદિરની અંદર ક્યારેય રાખવી ન જોઈએ. તેને તરત જ પૂજા ઘરમાંથી બહાર લઈ લેવી જોઈએ. તેમજ મિત્રો આ વસ્તુ જે છે એ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવામાં આગળ રહે છે અને ગરીબીને ત્યાં આમંત્રણ આપી શકે. આવી વસ્તુઓના કારણે જ આપણા ઘરમાં વાસ્તુ દોષ લાગતો હોય. તેમજ મિત્રો તૂટેલી અથવા તો ખંડિત મૂર્તિઓ અને ક્ષતિગ્રસ્ત ફોટો જે હોય એ ભૂલથી પણ તમારે આપણા ઘરના મંદિરમાં રાખવો ન જોઈએ. મિત્રો એવું માનવામાં આવે છે કે આવી મૂર્તિઓ અને ચિત્રોથી પૂજાનું શુભ ફળ આપણને પ્રાપ્ત નથી થતું અને મિત્રો નકારાત્મક ઉર્જાનો વાસ આપણા ઘરમાં થઈ જાય છે. ઘણી વખત જાણે અજાણે તૂટેલી મૂર્તિઓ આપણે રાખી દેતા હોઈએ છીએ કે જેનાથી ઘરના સભ્યો ઉપર અચૂક અસર પડે. આવી તૂટેલી મૂર્તિઓ અને ચિત્રો ઘરમાં અનિષ્ટનું કારણ બની જાય. પરંપરા મુજબ ખંડિત મૂર્તિઓ અને ચિત્રોને વહેતી નદીમાં વહાવી દેવી જોઈએ. પૂજા ઘરમાં હંમેશા પૂજાના વાસણોનું ધ્યાન રાખવું જોઈએ કે તે તૂટી ન જાય. મૂત્ર તૂટેલા વાસણોના પૂજામાં ઉપયોગ ન કરવો બહુ જ અશુભ માનવામાં આવે છે. આવી વસ્તુઓ જલ્દીથી જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ જેથી કોઈ પણ પ્રકારની ખામીથી આપણે બચી શકીએ. મિત્રો પૂજા ઘરમાં તૂટેલા વાસણો રાખવાથી આર્થિક તંગી આવી શકે અને આ વસ્તુઓ ઘરના સભ્યો એના વચ્ચે ઝઘડાનું કારણ પણ બની શકે છે. મિત્રો ઘરના મંદિરમાં હંમેશા આ યોગ્ય વાસણોનો ઉપયોગ હંમેશા કરવો જોઈએ.
જીવનમાં સકારાત્મકતા લાવે છે અને ઘર ઉપર શુભ પ્રભાવ પડે છે. આથી મિત્રો, આપણા ઘરના મંદિરમાં નિયમો અનુસાર ભોગ લગાવ્યા પછી દેવતાને અર્પણ કરવામાં આવેલા પ્રસાદ મંદિરમાં દૂર કરવો જોઈએ. વાસ્તવમાં તમારે ભગવાનને અર્પણ કરવામાં આવેલા પ્રસાદમાં અર્પણ કર્યા પછી તે એઠો બની જતો હોય છે. એટલા માટે તમારે મંદિરમાં ભગવાનને ચડાવવામાં આવતો પ્રસાદ અર્પણ કર્યા પછી તરત જ ત્યાંથી લઈને તમારે અન્ય લોકોને વહેંચી દેવો જોઈએ અને મંદિરને શુદ્ધ કરી દેવું જોઈએ. તેમજ જો મિત્રો તમારા ઘરના મંદિરમાં દેવી દેવતાના વસ્ત્રો ફાટી ગયા હોય અથવા તો તમે પૂજાનું આસન ફાટી જાય તો તમારે તેને તાત્કાલિક ધોરણે દૂર કરી દેવું જોઈએ. આ વસ્તુ પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં અવરોધ બની શકે છે અને ઘરને ગરીબી તરફ દોરી જાય છે. તો મિત્રો, આ નકારાત્મક બાબતોનું પ્રાર્થનાનું કોઈ સકારાત્મક પરિણામ નથી આપતું. આ વસ્તુઓને અશુભ માનવામાં આવે છે. તેથી જ પૂજાઘરમાંથી એક પછી એક એવી વસ્તુ દૂર કરી દેવી જોઈએ અને નવી વસ્તુઓ તમારે લાવવી જોઈએ કે જેથી આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે અને પૂજાનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થઈ શકે. તેમજ મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર અને પશ્ચિમ દિશામાં ધનની દેવી નિવાસ કરે છે અને એવું કહેવામાં આવે છે કે તેમની કૃપા મેળવવા માટે આ દિશાઓમાં દેવી લક્ષ્મીનો ફોટો લગાવવી જોઈએ. આ સાથે જ ત્યાં લાલ કપડામાં ચાંદીનો એક સિક્કો બાંધીને રાખવો જોઈએ. આ સિવાય આ દિશાને ખૂબ સ્વચ્છ રાખવી અને તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેમજ ઘરમાં સકારાત્મકતા રહે છે અને માટે જ ઉત્તર પૂર્વ દિશામાં ચંદન જરૂર રાખો, કેમ કે આ ભગવાન શિવને અતિ પ્રિય છે. સાથે જ આ ભોલેનાથની દિશા પણ માનવામાં આવે છે. આ સિવાય આ દિશામાં ગંગાજળ રાખવું, તેનો છંટકાવ કરવો શુભ માનવામાં આવે છે. આવું કરવાથી દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થઈ જાય છે અને ઘરમાં પ્રગતિ જ હંમેશા બની રહે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની આરતી કરવાથી ધન સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. જો મિત્રો તમે ઈચ્છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે તો મિત્રો, દેવી લક્ષ્મી સાથે જોડાયેલી આ વસ્તુઓ તમારા ઘરમાં રાખી શકો. જ્યોતિષ શાસ્ત્રમાં સુખ સુવિધાઓ અને ધનની પ્રાપ્તિ માટે ઘણા પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. મિત્રો, દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રીફળ એટલે કે નાળિયેર ઘરમાં રાખવું જોઈએ. કારણ કે મિત્રો, નાળિયેરમાં ત્રિમૂર્તિનો વાસ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે. જો તમે ગોમતી ચક્ર ઘરમાં લાવો છો તો આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માટે તમારે 11 ગોમતી ચક્રને તમારા ઘરમાં લાવો અને તેમને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. તેમજ મિત્રો, ગોમતી ચક્રની સાથે શ્રીયંત્રને ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રીયંત્રમાં માતા લક્ષ્મી ઉપરાંત 33 અન્ય દેવી દેવતાઓના ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે. તેમજ મિત્રો, હિન્દુ ધર્મમાં કાચબાનો સંબંધ આર્થિક સમૃદ્ધિ સાથે છે. આવી સ્થિતિમાં જો તમે ઘરમાં ચાંદી અથવા સોના જેવી ધાતુથી બનેલો કાચબો રાખો છો તો મિત્રો, તેનાથી તમને આર્થિક લાભ મળી શકે છે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.